મારે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં એવું છે કે પબ્લિક બહુ હોશિયાર છે એને એકદમ હોશિયાર. એને નક્કી કર્યું કે ભાજપની સભામાં જ જવાનું ગોપાલભાઈ નથી અને ભાજપ વાળો બોલે ને એનથી જોરથી નારો વધુ જોરથી બોલે ને વેમ ન પડવો જોઈએ કે આપણા નથી બોલો ભારત માતા જય એમ કરે આપણે આટો વધુ ભાજપ વાળો લાગે. ભાજપની સભામાં જઈ આવવાનું, જે ખવડાય ધરાય ધરાઈને ખાઈ લેવાનું, પૈસા દે તો લઈ લેવાના, ઓછા પડે તો માગી લેવાના અને ચૂંટણીમાં હળું કરીને ઝાડુ બટન દબાઈ ઘરે વહી આવવાનું. કોઈ બીવડાવવાનું નથી, પોલીસ કઈ કહેવાનું નથી, પબ્લિક જોરથી ભારત માતાજી કરતા ગયા ઝાડુ દબાઈ લઈ લે 17,500 મતે હું જીત્યો. એટલે આવું કરવું પડે. એટલે હું તો તમને કહું છું, ભલે તમે આમ આદમી પાર્ટીની સભામાં બેઠા, કાલથી તમારે મત ભલે મને દેવાનું, તમારા મનમાં લાગણી થઈ આવે તો લોક મારી દેવાનો મનને કહો ગોપાલભાઈ મત દેવો અને ભાજપની સભામાં જઈને દઈ જાવ. જોરથી ભારત માતાજી જય કરતું રહેવાનું, જે ખવડાવે એ ધરાઈ ધરાઈને ખાઈ લેવાનું, 2 જણા લેતા જવાના હારે જમવા. એ ક્યાં એના બાપના પૈસાનું ખવડે, આપણું લૂંટી લૂંટી તો લાવ્યા છે અને પૈસા દે તો લઈ લેવાના, ધરાઈ ધરાઈને લેવાના. ક્યાંય ઝપટમાં આવવાનું નહીં, હળું કરીને હાવણો દબાવવાનો. જો ગંદકી સાફ થઈ જાય ને મજા આવશે એવી એની વાત જાવ. જો વિસાવદરમાં ગંદકી સાફ થઈ મજા આવી તો આખા ગુજરાત ને મજા આવી. ઈ પાછા ભાજપ વાળા મને કે આ તો હારા છેતરી ગયા.